વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીય પ્રજનન, જેમાં આજનો આપણો અગત્યનો ટોપિક છે પરાગનયન. આમ તો આપણે જનરલી ઇંગ્લિશમાં પોલિનેશન કહેતા હોઈએ છીએ. તો આવો આપણે સમજીએ પરાગનયન એટલે શું. આમ તો તમે નિમ્ન કક્ષાની અંદર પરાગનયનની ડેફિનેશન સમજીને આવો છો એટલે તમને વધારે ખ્યાલ હશે કે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી જે કાંઈ પરાગરજ હોય છે, સ્ત્રી કેસરના પરાગાશય ઉપર સ્થાપિત થવાની ક્રિયા કે જેને આપણે પરાગનયન કહીએ છીએ. અગાઉના વિભાગમાં તમે અભ્યાસ કર્યો કે સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપૂટ સર્જાય છે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા ને ભ્રૂણપૂટ કેવી રીતે નિર્માણ થાય, ઓકે, પરાગરજનું અસ્તિત્વ કેવી રીતે નિર્માણ થતું જોવા મળે છે, એવી બધી આપણે રૂપરેખા જોઈ. અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, એટલે કે પરાગરજ પણ અચલિત છે, ઓકે, અને સ્ત્રીકેસરના જે કાંઈ ભાગો છે એ પણ કેવા છે, અચલિત છે. તેથી ફલન માટે તેઓને સાથે લાવવા જરૂરી છે. તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો પરાગરજ પોતે ચલિત ન હોય તો એ કેવી રીતે પ્રાપ્ત થતી હોય? તો આવો આપણે સમજીએ કે જુદા જુદા પરાગવાહકો છે જેના દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. પરાગનયન આ હેતુને સિદ્ધ કરતી એક ક્રિયા છે. પરાગાશયમાંથી મુક્ત થતી જે કાંઈ પરાગરજ છે એ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરણ કરવાની ક્રિયાને આમ તો આપણે સામાન્યતઃ પરાગનયન કહીએ છીએ. પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓના અદ્ભુત અનુકૂલનો કેળવાયેલા હોય છે. તો આપણે અદ્ભુત અનુકૂલનો કયા છે, કેવી રીતે જુદા જુદા માધ્યમ દ્વારા પરાગરજ છે વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચે છે, તેની આપણે રૂપરેખા સમજીશું. પરાગનયન માટે તેઓ બાહ્ય કારકોનો ઉપયોગ કરે છે, એટલે કે વાહકોનો ઉપયોગ કરે, જેમ કે પતંગિયા છે, કીટકો છે, ઓકે. પછી ત્યારબાદ આપણે જોઈએ તો મધમાખી, પછી અલગ અલગ પ્રકારના પક્ષીઓ, પવન દ્વારા, પાણી દ્વારા, તો જુદા જુદા વાહકો દ્વારા પરાગનયન થતું જોવા મળે છે એમ આપણે કહી શકીએ. શું તમે શક્યતઃ આવા બાહ્ય પરાગવાહકોની યાદી બનાવી શકશો? તો આપણને ઉપર છેલ્લી તો ઘણી બધી માહિતી હોય જ છે, પણ આપણે એક એક પોઈન્ટને વ્યવસ્થિત સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે કેટલી રીતે પરાગનયન થતું હોય છે, ઓકે. તો આવો આપણે સમજીએ પરાગનયનના પ્રકારો. કાઇન્ડ્સ ઓફ પોલિનેશન. પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનને 3 પ્રકારોમાં વહેંચી શકાય. તો સ્ત્રોતને આધારે પરાગનયનને 3 પ્રકારમાં પહેલો પ્રકાર છે સ્વફલન, જેને આપણે ઇંગ્લિશમાં ઓટોગેમી પણ કહીએ છીએ. આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે, એટલે કે એક જ છોડમાં, એક જ પુષ્પમાં, ઓકે, પુંકેસર અને સ્ત્રીકેસર સાથે સાથે આવેલા હોય છે. તો પરાગનયન એક જ પુષ્પમાં થાય છે એમ આપણે કહી શકીએ. પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય છે, એટલે કે એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર સાથે હોવાથી પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી જે કાંઈ પરાગરજ હોય છે એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થતી હોય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. ઘણીવાર એવું થાય કે સ્ત્રીકેસર ઉપરની તરફ હોય, પુંકેસર નીચે હોય એક જ પુષ્પમાં, તો પણ તકલીફ થઈ જાય. તો ઘણીવાર એવું પણ થતું હોય કે પરાગાશય અને પરાગાસન બંને ખુલ્લે તો સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે, કારણ કે એ સમયે પરિપક્વ થયા પણ ન હોય. આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે. તો ખરેખર પરિપક્વતા બંનેની એક સાથે થવી જરૂરી છે એમ આપણે કહી શકીએ. જે સમયે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થતી હોય એ જ સમયગાળા દરમિયાન પુંકેસરનું સ્ત્રીકેસરના જે કાંઈ પરાગાસન છે એ પણ પરિપક્વતા દર્શાવવા જોઈએ, એટલે કે પરાગરજને ગ્રહણશીલ બનવા માટે મક્કમ હોવા જોઈએ. અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. બીજા નંબરમાં પુંકેસરથી સ્ત્રીકેસરનું અંતર વધારે હોવું જોઈએ નહીં, કારણ કે પરાગરજ પોતે અસ્થાયી છે, ઓકે, પોતે હલનચલન કરી શકતી ન હોય, તો એ કુદરતી રીતે જે પરાગવાહકો દ્વારા વહન થતું હોય એના દ્વારા પરાગનયન થશે, જેથી સ્વપરાગનયન થઈ શકે. કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા, ખાસ કરીને વાયોલા નામની વનસ્પતિ છે, જલજ વનસ્પતિ છે, અબુટી, કોમેલિનામાં 2 પ્રકારના પુષ્પો સર્જાય છે. તો હવે જોઈએ આપણે કેવા પ્રકારના પુષ્પો હોય છે. એમાં પહેલું છે હવાઈ પુષ્પો.
હવાઈ પુષ્પો એટલે જમીનની સપાટીથી ઉપરની તરફ ખીલતા હોય તેવા પુષ્પો, જેને આપણે કેસ્મોગેમસ અથવા તો હવાઈ પુષ્પો કહીએ છીએ, કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે, જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે. તો હવાઈ પુષ્પોની અંદર આપણને ઉદાહરણ આપ્યા છે વાયોલા, અબુટી અને કોમેલિના. તો ખાસ યાદ રાખજો કે આ પુષ્પોના પરાગાસન અને જે કાંઈ પરાગાશય છે ખુલ્લા હોય છે. અને સમૃદ્ધ પુષ્પો કોને કહેવાય એની વાત ઇંગ્લિશમાં આપણે ક્લેસ્ટોગેમસ કહીએ છીએ, કે જ્યારે ક્યારેય ખીલતા નથી, ટૂંકમાં એ ખીલતા નથી, કલિકા સ્વરૂપે હોય છે. ઓકે, આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. કારણ તો કે એનું જે પુષ્પાસન છે ખુલ્લું હોતું નથી, એની જે કલિકાઓ છે બીડાયેલી છે. જ્યારે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે જ પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. તો આ પુષ્પીય કલિકાઓ જે છે એની અંદર જ પુંકેસર છે એમાંથી પરાગરજ જે કાંઈ મુક્ત થતી હોય છે અને પરાગાસનના તરત જ સંપર્કમાં આવતી હોય છે. તો સમૃદ્ધ પુષ્પની અંદર સતત સ્વફલન જોવા મળે છે એમ આપણે કહી શકીએ. કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી, કારણ કે કલિકાઓ જે ખુલ્લી હોતી નથી. કલિકાઓ જો ખુલ્લી હોય તો બહારથી કોઈ અન્ય પરાગરજ આવે અને પરાગાસનને જે કાંઈ ફલિત કરવાની ક્રિયા છે કરશે. પરંતુ અહીંયા પુષ્પીય કલિકાઓ હોવાથી સમૃદ્ધ પુષ્પો છે એ સતત સ્વફલન દર્શાવે છે, પરપરાગનયન થવાની સંભાવના જોવા મળતી નથી. સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. ઘણી વખત પરાગનયન ન થયું હોય તેમ છતાં પણ એમાંથી બીજનું નિર્માણ થતું જોવા મળે છે. શું તમે કહી શકો છો કે સમૃદ્ધ પુષ્પમાં વનસ્પતિઓ માટે લાભકારક છે કે નુકસાનકારક? શા માટે? તો પહેલી વાત, આમ તો નુકસાનકારક છે, કારણ કે સતત સ્વફલન થતું હોવાથી અંતઃસંવર્ધન દબાણ નિર્માણ થતું હોય છે, કે જે વનસ્પતિ માટે નુકસાનકારક છે. કારણ કે એકના એક જ લક્ષણો છે વારંવાર પેઢી દર પેઢી જોવા મળતા હોય છે. તો ઘણીવાર વિકૃત પામેલા જનીનો સતત ઉતરી આવતા હોય તો એ વનસ્પતિ માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલા માટે વનસ્પતિ માટે સમૃદ્ધ પુષ્પતા વનસ્પતિઓ માટે કેવી છે? નુકસાનકારક. ગેઇટેનોગેમી જોઈએ આપણે. પરાગાશયમાંની પરાગરજનું તેજ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. એટલે કે એક જ છોડમાં પુષ્પ જુદા જુદા છે, એક જ પુષ્પમાં બંને નથી, પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં જોવા મળતા નથી. એક જ છોડમાં નર પુષ્પ અલગ હોય, માદા પુષ્પ અલગ હોય, અને પરાગરજ છે માદા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થતી હોય તો એને કહેવામાં આવે ગેઇટેનોગેમી. જોકે ગેઇટેનોગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, જેમાં પરાગવાહકો ભાગ લે છે. કારણ કે નર પુષ્પો અને માદા પુષ્પો એક જ છોડમાં જુદા જુદા સ્થાને હોવાથી પરાગરજ છે પોતે વહન પામી શકતી ન હોય, પરાગવાહકોની જરૂર પડે છે. જનીનિક દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે એક જ છોડના પુષ્પો છે તો સમગ્ર છોડમાં જનીનો તો સરખા હશે. તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે સ્વફલનમાં જેવા જનીનો જોવા મળે એવા જ જનીનો છે આપણને ગેઇટેનોગેમીમાં પણ પ્રાપ્ત થતા જોવા મળે છે. કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે, તો એને આપણે કહીશું ગેઇટેનોગેમી. હવે આપણે પરવશ જોઈએ, જેને આપણે પરપરાગનયન પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે જેનોગેમી કહીએ છીએ. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. તો બે જુદા જુદા છોડ છે. ઓકે, એક છોડમાંથી પરાગરજ છે ઉત્પન્ન થાય છે અને બીજા છોડ ઉપર જાય છે, તો એને કહેવામાં આવે પરવશ અથવા તો પરપરાગનયન. આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. તો અહીંયા તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો, બે જુદા જુદા છોડ હોય, એક પુષ્પમાંથી પરાગરજ ઉત્પન્ન થતી હોય અને અન્ય છોડના બીજા પુષ્પો ઉપર પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થવા જાય છે. તો અહીંયા જનીનિક ભિન્નતા પણ જોવા મળે છે, કારણ કે બંને છોડ જુદા જુદા છે. પરાગનયન માટેના વાહકો, એજન્ટ ઓફ પોલિનેશન. કયા કયા પ્રકારના વાહકો છે એ પરાગનયનમાં ભૂમિકા ભજવતા હોય છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. વનસ્પતિઓ બે પ્રકારના, જેમ કે અજૈવિક. અજૈવિક એટલે જેનામાં જીવ ન હોય તેવું, જેમ કે પવન અને પાણી. તેમજ જૈવિક એટલે કે જેનામાં જીવ છે, જેમ કે પ્રાણીઓ. ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરી પરાગનયન કરે છે. તો હવે આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજીશું કે પરાગનયન કેવી રીતે થાય છે.
મોટાભાગની વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. મોટાભાગની વનસ્પતિ એટલે સપુષ્પી તમામ વનસ્પતિઓ છે, એમાં મોટાભાગની જે વનસ્પતિઓ છે જેમાં જૈવિક વાહક એટલે કે પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોને ઉપયોગમાં લે છે. ઓકે, તો ઘણી બધી એવી વનસ્પતિ છે જે પાણીમાં ઉગી નીકળતી હોય, ઓકે, તો જેમાં પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું નથી. પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલ છે. પવન દ્વારા ઘણીવાર પરાગરજ ઉડીને અન્ય વનસ્પતિના પુષ્પમાં જતી હોય તો પરાગાસનના સંપર્કમાં આવવાની થોડીક શક્યતાઓ તો છે જ. આવી અચોક્કસની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે. તો ઘણીવાર એવું પણ થાય કે પવન દ્વારા જ્યારે પરાગનયન થતું હોય તો અસંખ્ય પરાગરજ નિર્માણ થવી જરૂરી છે, અસંખ્ય પુષ્પો સર્જાવા જરૂરી છે. કારણ કે બધી જ પરાગરજ છે પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય એવું જરૂરી પણ નથી. ઘણીવાર સંપર્ક ન થાય તો ઘણી બધી પવન દ્વારા જે કાંઈ પરાગરજ છે ઉડીને જમીન ઉપર પડશે. ઓકે, તો ઘણીવાર સંપર્ક ન થવાથી પણ પરાગનયન થતું જોવા મળતું નથી. અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયનનું ઘણું સામાન્ય છે. વાત પરાગનયન માટે જરૂરી છે. વાત પરાગનયન એટલે વાત એટલે વાયુ, પવન દ્વારા થતું પરાગનયન જેને આપણે વાત પરાગનયન કહીએ છીએ, કે જેમાં પરાગરજ કેવી હોય છે તો કે હલકી હોય છે, ચિકાશ રહિત હોય, જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે. જો ચિકાશયુક્ત હશે તો એ ચોંટી જશે, તો પવનને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાન ફેર નહીં થઈ શકે. એટલા માટે પવન દ્વારા જે પરાગનયન થાય છે એમાં પરાગરજના લક્ષણો કેવા હોવા જોઈએ તો કે સૂકી હોવી જોઈએ અને ચિકાશ રહિત હોવી જોઈએ. તેમના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત અને મોટા પીછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે છે. તો ખરેખર અહીંયા તમે જુઓ આકૃતિમાં મોટા પીછાયુક્ત ઓકે પરાગાસન જોવા મળે છે કે જેથી કરીને એમાં પરાગરજ છે ફસાઈ જાય અને જકડી લે. એને વાત પરાગિત પુષ્પો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પુષ્પ વિન્યાસ, આ પુષ્પ છે વનસ્પતિનું કે જેમાં પવન દ્વારા પરાગનયન થાય છે. તો એક જ અંડક ધરાવતો પુષ્પ વિન્યાસ હોય છે. તેનું જાણીતું ઉદાહરણ છે મકાઈનો ડોડો. તમે મકાઈની ઉપર જોયું હશે કે જેમાં આવા ઘણા બધા પીછાયુક્ત પરાગાસન હોય છે કે જેની અંદર પરાગરજ છે એ જકડાઈ જતી હોય છે. જે તમે જુઓ છો કે બીજું કંઈ નહીં પરંતુ પરાગાસન અને પરાગવાહિની છે જે પવનમાં લહેરાય છે તે જ પરાગરજને જકડે છે. ઘાસમાં વાત પરાગનયન ખૂબ સામાન્ય છે. તમે ઘાસ જેવી વનસ્પતિમાં જોયું હશે એમાં પણ પવન દ્વારા પરાગનયન થાય છે. પાણી દ્વારા પરાગનયન ખૂબ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં જોવા મળે છે. ઓકે, હાઇડ્રોફિલી પણ જેને આપણે કહીએ છીએ, જેમાંની મોટાભાગની વનસ્પતિઓ કેવી હોય છે તો કે જલીય હોય છે, એકદળી હોય છે કે જેની અંદર પાણી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. આની સામે તમારે યાદ કરવું રહ્યું કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજન્યુમાં સ્થળાંતરણ માટે નિયમિત વાહક માધ્યમ છે. તો આપણે આમ પણ ચેપ્ટર નંબર 1માં જોયું હતું સજીવોમાં પ્રજનન, જેમાં ઘણા બધા સજીવો એવા છે જેમ કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી કે જેમાં ફલનનું માધ્યમ પાણી જોવા મળે છે, જેમાં જન્યુઓનું વહન પણ પાણી દ્વારા થતું જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે દ્વિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય છે, એટલે લિમિટેડ હોય છે, કારણ કે એમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. એટલા માટે કારણ કે નરજન્યુના વહન અને ફલન માટે પાણીની જરૂરિયાત હોય છે. જલપરાગિત વનસ્પતિના કેટલાક ઉદાહરણમાં વેલિસ્નેરિયા, હાઇડ્રીલા કે મીઠા પાણીમાં ઉગે છે અને કેટલાક દરિયાઈ ઘાસ જેવા કે જોસ્ટેરાનો સમાવેશ થાય છે. તો અહીંયા તમને પાણીમાં એટલે કે જલપરાગિત પરાગનયનના કેટલાક ઉદાહરણ આપ્યા છે. પાણીમાં ઉગી નીકળતી વનસ્પતિઓના ઉદાહરણ જેમ કે વેલિસ્નેરિયા, હાઇડ્રીલા, જોસ્ટેરા. મીઠા પાણીની અંદર વેલિસ્નેરિયા અને હાઇડ્રીલા તમારે યાદ રાખવાનું છે. જો તમને દરિયાઈ પાણી પૂછે તો તમારે જોસ્ટેરા જવાબ લખવાનો છે. બધી જ જલીય વનસ્પતિઓ પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી. મોટાભાગની જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભી અને જળીય લીલી માં પુષ્પો જલ સપાટીની ઉપર તરફ રહે છે.
તો તમે જળકુંભી તો જોઈએ છે, તાપી નદીમાં ઘણી બધી જળકુંભી જોવા મળે છે. તો એ પુષ્પો છે ઉપરની તરફ પર્પલ કલરના જોવા મળે છે પાણીની સપાટી ઉપર. અને મોટાભાગની સ્થળજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે. તો પાણીની સપાટી ઉપર પુષ્પો હોવાથી એમાં કીટકો દ્વારા સંભાવના રહેલી છે, અથવા તો પવન દ્વારા પણ પરાગનયન થવાની સંભાવના રહેલી છે. પરંતુ વેલિસ્નેરિયામાં માદા પુષ્પો પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવે છે. વૃંત એટલે સ્પ્રિંગ જેવી ગૂંચળામય રચના, જેને આપણે વૃંત કહીએ. તો વેલિસ્નેરિયા પોતે જલીય વનસ્પતિ છે. તો એના જે કાંઈ માદા પુષ્પો છે સ્પ્રિંગ જેવી રચના દ્વારા લંબાયેલા હોય છે અને પાણીની સપાટી ઉપર માદા પુષ્પો આવતા હોય છે. નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત થાય છે. તો નર પુષ્પો પોતાની પરાગરજને પાણીની સપાટી ઉપર મુક્ત કરે છે. તેઓ નિષ્ક્રિય કે પરોક્ષ રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે. તેમાંના કેટલાક માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે. કારણ કે મીણયુક્ત આવરણ હોવાથી પરાગરજ છે વહન પામતી અંતર્વલિત થઈને વૃંતની અંદર માદા પુષ્પને ફલિત કરે છે. જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે. નિમગ્ન રહેવું એટલે ડૂબેલા રહેવું. તો માદા પુષ્પો છે એ દરિયાઈ ઘાસની અંદર એટલે કે જોસ્ટેરાની અંદર તમને પાણીમાં ડૂબેલા જોવા મળે છે. અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. તો ખરેખર આપણને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે કે દરિયાઈ વનસ્પતિઓ છે એની અંદર પરાગરજ પાણીમાં કેવી રીતે અંદર દાખલ થતી હશે? તો કે વિદ્યાર્થી મિત્રો, એની પરાગરજ હોય છે લાંબી હોય છે, પટ્ટીમય હોય છે. પાણીમાં પોતે નિષ્ક્રિય રીતે વહન પામી શકે એવી એની રચના હોય છે. ઓકે, ભેજથી એને રક્ષણ આપવા માટે એની આસપાસ મીણનું આવરણ હોય છે. તો મોટાભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત એવી રચના હોય છે. વાત અને જલ બંને પરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી, કારણ કે એમાં કીટકોને આકર્ષવાની જરૂર હોતી નથી. અને મધુદ્રવ્ય સર્જતા નથી, કારણ કે જલીય વનસ્પતિઓમાં મધની જરૂર હોતી નથી. આ માટેનું કારણ શું હોઈ શકે? તો આપણને ખ્યાલ છે કે કીટકોને આકર્ષવા માટે આપણે દલપત્રો છે રંગીન નિર્માણ થતા હોય છે. તો અહીંયા કીટકોની જરૂર હોતી નથી. કુદરતી રીતે પવન અને પાણી દ્વારા થતું હોવાથી એમાં મધુદ્રવ્યની પણ જરૂર પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બાજુમાં એક આકૃતિ આપેલી છે કે કેવી રીતે પાણી દ્વારા પરાગનયન થતું હોય છે. તેમાં જુઓ નર પુષ્પો તમને આપેલા છે કે જેની પરાગરજ છે એની આસપાસ મ્યુસિલેજનું આવરણ હોય છે. અહીંયા વેલિસ્નેરિયાના લાંબા વૃંત આપેલા છે કે જે પાણીની સપાટી ઉપર જોવા મળે છે. મોટાભાગની સહપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. તો પ્રાણી દ્વારા પરાગનયનની અંદર તમારે ઘણા બધા ઉદાહરણ યાદ રાખવાના છે, જેમ કે મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા, પક્ષીઓ તરીકે સનબર્ડ એટલે કે દેવચકલી, હમિંગબર્ડ એટલે સૌથી નાનું પક્ષી જેને આપણે ગુંજન પક્ષી કહીએ, તથા ચામાચીડિયું સામાન્ય પરાગવાહકો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ દ્વારા કેવી રીતે પરાગનયન થાય એના અહીંયા તમને કેટલાક જુદા જુદા ઉદાહરણ આપેલા છે. તો તમે સમજી શકો છો કે જુદા જુદા કીટકો અને પક્ષીઓ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો કીટકો દ્વારા જે પરાગનયન થતું હોય એને આપણે કહીએ છીએ કીટ પરાગનયન. ઓકે, ચાલો. પ્રાણીઓ દ્વારા થતું હોય તો ઝૂફિલી. પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને મધમાખીઓ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ જેને આપણે લેમુર કહીએ છીએ, વૃક્ષારોહિત તીક્ષ્ણ દાંતવાળા કોતરનારા એટલે કે કર્તનશીલ પ્રાણીઓ, સરીસૃપ જેમ કે ગેક્કો, ગરોળી અને કાચિંડો વગેરે કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. તો અહીંયા તમે સમજી શકો છો કે જુદા જુદા પ્રાણીઓ દ્વારા પણ પરાગનયન થતું જોવા મળે છે. પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓ પુષ્પો મોટેભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ ઓફ જે વાતો કરી એ કેવી રીતે પાણી દ્વારા પરાગનયન થાય છે, પ્રાણીઓ દ્વારા, પવન દ્વારા, ઓકે, પવન દ્વારા કેવી રીતે થાય છે, કીટકો દ્વારા કેવી રીતે થાય છે, જેના આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજ્યા કે પરાગનયનના કેટલા પ્રકારો છે. ઓકે, સ્વફલન, ઓટોગેમી શું કહેવાય, ગેઇટનોગેમી એટલે શું, જેનોગેમી એટલે કે પરવશ એટલે શું. તો આ જુદા જુદા જે કાંઈ નવા શબ્દો છે એને પણ આપણે વિધિવતપૂર્વક સમજ્યા, જેથી કરીને ખ્યાલ આવે કે વનસ્પતિઓમાં
પરાગનયન છે કેવી રીતે થતું જોવા મળે છે. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.